મારી પાસે જે કાંકરેજ ગાયોના જે મેન બ્રીડર અત્યારે સૌથી વધુ ચર્ચિત જે ચહેરો છે સતા મેરા નાવિયાણી, અને આમની જે કાંકરેજ ગાયો છે મિત્રો ઓલ ઇન્ડિયામાં વખણાય છે, અને એમની કાંકરેજ ગાયો લેવા માટે મિત્રો રીછરના લોકો લાઈનમાં રહે છે, કારણ કે એમનું જે બ્રીડિંગ કહેવાય ને, ગાયોનું સંવર્ધન, ગાયો કેવી રીતે તૈયાર કરવી, કયો બુલ વાપરવો, કઈ લાઈન વાપરવી, કેવી રીતે સંવર્ધન કરવું, ટોટલ જાણકારી જે રાખે છે આખી અલગ જ રાખે છે. અને પર્ટિક્યુલર એમની ગાયોમાં જે રૂપ કહેવાય ને, કાંકરેજ ગાયોના ફિઝિકલ કેરેક્ટર એ પણ તમે જોઈને ખુશ થઈ જઈશો. અને કાંકરેજ ગાયોમાં જે દૂધ કહેવાય મિત્રો 365 દિવસ જંગલમાં ચરવાવાળી, ખેતરોમાં ચરવાવાળી. મિત્રો અત્યારે સમજી લો કે અત્યારના 2:30 વાગ્યા છે, અત્યારે 40 થી 45 ડિગ્રી ગરમી છે અત્યારે લાઈવ. આ ગરમીમાં પણ એ ગાયો ચરાવે છે, સમજી લો. અત્યારે એમની જે મેન ગાયો, જે મોટી ગાયો છે એ નાવિયાણી છે. અહીંયા બધી આવ્યા છો આપણે છતાં ભાઈ પોખડ ગાયો લઈને. હા, પોખડ ગાયો લઈને આવ્યા છે મિત્રો. કાંકરેજ ગાયો બચાવવી હોય ને તો આવી મજૂરી કરવી પડે છે. જુઓ હવે એમના સમજી લો કે કપડાં રહ્યા પરસેવાવાળા છે, મેલા છે, પણ કાંકરેજ ગાયોને બચાવવાવાળા મેન આ રહે છે. હવે એ કેટલા વર્ષથી સંવર્ધન કરે છે, કયા એમના ગાયોમાં કયા બુલ આવ્યા, અને એમનું આ કાંકરેજ ગાયોમાં જે નામ બન્યું ને એ ક્યારથી બન્યું છે, આપણે ટોટલ જાણકારી લેવાની છે. એમની પાસે અહીંયા જે પર્ટિક્યુલર જે ગાયો જોવાની છે એમની વાછડીઓ છે, હોડકીઓ. પણ ખરેખર મિત્રો આ હોડકીઓ પણ કમ નથી મિત્રો. એક જોવો ને બીજી ભૂલી જાઓ મિત્રો. કેરેક્ટરિસ્ટિક, એની લંબાઈ, અને મિત્રો ખરેખર એમની ગાયોમાં એ જોવા મળ્યું કે નાની વાછડીઓ છે છતાં પણ તમે જુઓ, મારી જે સાથી છે ને એ સાથી એ સમથિંગ, અને આટલી હાઇટવાળી કાંકરેજ ગાયો મિત્રો અત્યારે જોવી બહુ મુશ્કેલ હોય છે, જોવા નથી મળતી મિત્રો. તો આપણે એક એક કરીને બતાવવાની છે અને ડિટેલ પણ લેવાની છે મિત્રો. જો કાંકરેજ ગાયોમાં તમે સંવર્ધન કરવા માગતા હો ને તો વિડીયોમાં તમે અંત સુધી બનાવી રહેજો. વાહ ભાઈ વાહ. હવે જુઓ મિત્રો કાંકરેજ ગાયોનો ઋતબો જુઓ મિત્રો. હવે જે સમજી લો કે જે કાંકરેજ ગાયો ઊભી છે મિત્રો, ખરેખર આ કાંકરેજ ગાય નથી મિત્રો, આ ઘોડી છે, વસેરી છે મિત્રો. એમની હાઇટ જોવો છો, એના કેરેક્ટરિસ્ટિક કહેવાય ને, લંબાઈ, લેન્થ. વાહ ભાઈ વાહ. સતાભાઈ કેમ છો? મજામાં? મજા. સતાભાઈ અહીંયા કેટલા સમયથી આવ્યા તમે આપણે આ દિવદર તાલુકામાં? લગભગ કોને અહીંયા 15 દાડા થયું. 15 દિવસ એક જેવું? મહિનો 1.5 મહિનો વચમાં હતા. એ કઈ જગ્યાએ હતા પહેલાં તમે? શિલવાડા. અને આ પ્રોપર આપણે આ દિવદરનું વઢા ગામ છે, અને અત્યારે વઢા ગામમાં આવ્યા છે માલજીભાઈ લોટિયા અને સતાભાઈ મેરાભાઈ નાવિયાણી. આ બે મિત્રો સમજી લો કે હવે ઘણા સમયથી એ ભેગા જ છે. અને ખરેખર મિત્રો કાંકરેજ ગાયો એમની તમે જોવો ને ખુશ થઈ જાય એવી કાંકરેજ ગાયો છે. છતાં ભાઈ આપણે કાંકરેજ ગાયો તો આપણી ભેટીઓ ખપી ગઈ છે. કાંકરેજ ગાયો તો આપણા પાસે સમજી લો તમે માલધારી છો, ભરવાડ છો, રબારી છો, રાયકા, દેવાસી, એટલે પર્ટિક્યુલર આપણે માલધારી કહો. ગાયો તો તમારી પાસે ઘણા સમયથી છે, પણ જે કહેવાય ને કે સતા મેરા જે નામ આ બધા લોકોને મોઢે ચડ્યું, સતા મેરાની ગાયો, એ કેટલા સમયથી આવ્યું બધાના મોઢે? નામ તો શેઠથી ને, પણ હારા આખલા હારી ગાયું ને હારી સારું એટલે નામ બને. હવે આપણી પાસે એક રાવતીયો બુલ આવેલો જાણે, અને રાવતીયા બુલ પછી તમારું નામ એમ વધારે ચર્ચિત થયું મારા મત મુજબ. સાચું. એ રાવતીયો બુલ આપણે ડાલડીથી લાવ્યો, ખરું ને? કેટલા સમય પહેલા લાવ્યો એ બુલ આપણી પાસે? 6-7 વર્ષ થઈ ગયા. 6-7 વર્ષ. અને અત્યારે આપણી પાસે કેટલી ગૌવંશ છે ટોટલ નાના મોટા થઈને? 35-40 જેવા છે. 40 જેવી. 35-40 જેવી. અચ્છા. અને અહીંયા આપણે જે આવ્યા છો એ બધી પોખડ ગાયો લઈને આવ્યા છો? બધી વાસળીઓ જ છે. અને ત્યાં આગળ આપણે નાવિયાણી કેટલી છે હાલમાં? નાવિયાણી 8 વાસળીઓ છે. હા. અને 17-18 ઢોર મોટા છે રાવતિયાના. અને 15 જેવા છે, 10-15 જેવા. અચ્છા. આપણી ગાયમાં દૂધ કેટલા છે? દૂધ અત્યારે કેટલો છે ગાયમાં? હા, એ સમજી લો કે તમારી જે ગાયો રહી ને મેન તમારું વથણ કે ગાયો પણ સારી છે, અને જે કહેવાય ને કે ખાબી છે, મોઢું છે, અને જે કાંકરેજની જે ખૂબસૂરતી કહેવાય ને એ મુજબ ગાયો સારી, પણ તમારું ગાયોમાં દૂધ પણ જોવા મળે છે સારા. દૂધ સારું ગાયો. કેટલા દૂધ છે અંદાજિત? સારો શ્યામનો રમૂજ ને ઘરનો રમૂજ હોય ને તો 5-6 લીટર દૂધ કરે. 5-6 લીટર દૂધ કરે. અને અમારે જે સમજી લો કે અમારા જેવો ખીલે વ્યવસ્થિત ચાકરી કરે તો સારું કરે. ખરું ને? હવે તો સેવા નહીં થતી. વાત રાઈટ. સમજી લો કે તમે આ 2 કલાકની હોય જોક લીધી, આરામ લીધો. 2 વાગે આવ્યા હતા. 2 વાગે આવ્યા, અત્યારે 2:30 વાગ્યા એટલે પાછું તમારે ચાલવાનું થયું. એટલે ખાલી અડધો કલાક જ એને ચારો મળ્યો. અને અત્યારે સમજી લો કે આ ગરમી છે, ચારો મળ્યો ન મળ્યો, છતાંય તો ગાય તો દૂધ સારું કાઢે. હવે જે આપણી ગાયોમાં જે આ લંબાઈ છે ને, આવી હાઈટ, જે માલજીભાઈ જે બાજુ ઊભા છે અને અહીંયાના કરતાં પણ એ ગાય હાઈટમાં એમ કે અલગ છે એમ.
તો કેવી રીતે આવી હાઈટ બની એમ? આખલો સારો હતો, રાવતીઓ જબર હતો એમ? અને ગાયું સારી હતી. ગાયું સારી હતી? અમારે ગાયું સારી હતી, હા. રાવતીઓ સારો હતો એટલે સારી થઈ એમ. એમ? હા, રાવતીઓ આખલો જબર હતો. રાવતી ગાયું જોવાની જબર છે ને ડાલડીની. ડાલણી ખરી. હા, અત્યારે ભલે વાતું બધા કહે છે પણ રાવતી તો રાવતી. રાવતી રાવતી, રાઈટ વાત છે. હા. જે ગાયોનું જે નથી કહેતા કે પકવાવાળું જે જીન કહેવાય ને, જે વથણ, ઓય જે મેન એ તો આખી જે અલગ જ તરીને આવે ડાલડીનું. હા, તો ડાલડીનું નોમ પડે એટલે એ તો આખું અલગ જ હોય એમ હા, અત્યારે આવો ટાઈમ છે તો ડાલડીની જોકમાં જઈને ઉભા રહીએ તો આપણને એમ થાય કે ના છે. પેલી તો જબર જ હતી, અત્યારે હાલી સારી ટેમ પ્રમાણે હાલી જબર જ છે. અત્યારે સારી, સાચી વાત છે. હવે જો મિત્રો, ખરેખર ખુશી એ વાતની છે કે કોઈ બી ગાય ઉપર તમે ઊભા રહેશો, ગાય કોઈ કમ નથી મિત્રો. હાઈટ જુઓ તમે, હવે આ નાની વાસળી ઊભી છે એની પણ તમે હાઈટ જોઈ શકો છો. અને સુપર ક્વોલિટી મિત્રો. એક આમ તમે માની લો કે ઘોડી ઊભી છે, એટલી હાઈટદાર છે અને બધી ગાયો સારી છે. ત્યારે આપણે કયા બોલ વાપરો છો? ગુંજ્યો. કુંજિયો. એ કયા ક્યાંથી આવેલો? ગુંજ્યો લાયા હતા અમદાવાદ, ઈશ્વરભાઈ જોડે લાયા હતા. અચ્છા, ક્યાંથી આવે? હે? એ પારેવાનો હતો. એ પારેવાનો હતો. ગુંજ ગાયનો હતો. અચ્છા. અત્યારે ઘરે હીર્યો દૂની ગાય મેં. અચ્છા. અને હું અહીંયા જે હાલમાં એક ભેગો છે એ કયો છે? એ ઢાલ્યો બોલે ડાલ્યો. નાનો વાસડો હતો, 2 મહિનાનો. મલો ભાઈ લાયા હતા, લાખ રૂપિયા લાયા હતા. હું પણ થી જઈશ ભાઈ જોડે. અચ્છા. કારા ઢાલિયાનો ને ધોરી ઢાલી મરી જઈ. અચ્છા. એનો ને પારેવાનો એટલે પોતરો? પોતરો પારેવાનો પોતરો. અચ્છા. હવે જો આપણે બારે પર્ટિક્યુલર એને બારે લાવીને આપણે બતાવીએ. હલી 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 હલી. વાહ વાહ ભાઈ વાહ. ગાયની ખૂબસૂરતી જુઓ મિત્રો, ખરેખર. આ રે કેટલી ઉંમર થઈ આની? 3.5 વર્ષ છે. 3.5 વર્ષ છે એમ ને? સરસ, સુપર. જે હાલમાં જે ઊભો છે એનો ડાયરેક્ટ બેટો છે. એની માં મરી ગઈ બિચારી. અચ્છા. કેટલું દૂધ હતું એમાં? 5-6 લીટર દૂધ હતું. 5-6 લીટર. અચ્છા, સરસ. અને આ ગાય ક્યાંથી આવેલી છે? આરી આ ગાય લાયા મલો લાયા હે સંવર્ધન માટે સ્પેશિયલ બચ્ચા લેવા માટે. હારા આખલા મૂકવા, હારો વાસડો હાંડ થાય એવી ગાય હોય. વાલકે સામત બાબુના ઘરની. વાલકા કચ્છમાંથી લાવ્યા એમ ને? એટલે સ્પેશિયલ એક સારું રેડો લેવા માટે. બસ રેડો લેવા માટે. વાહ ભાઈ. જો મિત્રો, હવે સંવર્ધન કરવા માટે સમજી લો કે તમારે ઘણું બધું એવું ધ્યાન રાખવું પડે. અને સંવર્ધન કરવા માટે તમારે બ્રીડિંગ કરવા માટે સારી ગાયો રાખવી પડે. એમાં પણ સારો બુલ નાખવો પડે. હવે એમાં કયો બુલ આવશે? મેં આખલા 3-4 હારા હે, પણ અત્યારે હાલ તો હવે કોઈ આખલો નજીક નહીં. અચ્છા. એટલે કે જ્યારે એ ગરમીમાં આવશે ત્યારે પછી ગાડીમાં ભરીને લઈ જવી પડશે ને? લઈ જાઓ એમ? હા. અચ્છા. હારા આખલા લઈ જાઓ. હારા આખલા લઈ જાઓ. હવે જો આ આપણી આ રીત છે, આ આપણી જ છે. તમે ખાલી નજીક ઉભા રહો એટલે શું લોકોને ખબર પડે કે આની હાઈટ શું છે. આ બે આપણી જ છે. હવે જુઓ મિત્રો, હજી આ નાની નાની વાસળીઓ છે પણ એમની તમે હાઈટ જોઈ શકો છો. ખરેખર આટલી હાઈટ આ ઉંમરમાં જોવા મળી બહુ મુશ્કેલ હોય છે. કેટલી ઉંમર છે આની? બસ આને 2.5 વર્ષ થયા છે. 2.5 વર્ષ. આપણી ગાયો જે વાસળીઓ કેટલા વર્ષની અંદર વી જાય? હાચમણી હોય તો 2.5 વર્ષ વી જાય. 2.5 વર્ષ વી જાય. જુઓ મિત્રો, હવે બીજી પણ બતાવવાની ચાલો થોડી 1-2 ગાયો દર્શન કરાવો લોકોને કે સતાભાઈ મેરાભાઈની ગાયો શું હોય છે. હા જુઓ, બધી ગાયો બધી ચડિયાતી છે મિત્રો. અને બધી સમજી લો કે અહીંયા બધી હોડકીઓ લઈને આવ્યા છે. અને ગાયો તો સમજી લો કે જે એમની જે દુધારું જે ગાયો છે એ જુઓ તો આખું તમારું દિલ ખુશ થઈ જાય. જો વાહ ભાઈ વાહ, વાહ વાહ. જો મિત્રો, એની મૂઢાની મઠાવટી, એના કાન, એની સિંગ ક્વોલિટી, એની લંબાઈ અને મેન હાઈટ. મિત્રો સમજી લો કે આવી હાઈટ હોય, આટલું એનું રૂપ હોય અને એમાં તમે વ્યવસ્થિત સંતુલિત આહાર, દાણો, ચારો અને એને વ્યવસ્થિત સોયલો ઊભી રાખો, પંખા ફોગર સિસ્ટમ હાલો તો મિત્રો આની આ જ ગાયું તમારા ઘરે જે ટ્રીટમેન્ટ હોય એ ગાયું સમજી લો કે 20 લીટર પ્લસ જ દૂધ આપે. એની હું ગેરંટી લઉં. કારણ કે સમજી લો આ જે વાસળ્યું છે એ પહેલા વેતરમાં પણ 5-6 લીટર આપશે. શું કહેવું? સાચું ને? તમારા ઘરે 7-8 લીટર તો દૂધ આપે છે પણ ખબર છે. 7-8 લીટર સમજી લો. હવે એની જ ગાય સમજી લો કે 365 દિવસ જંગલ ઉપર ચરે. કેટલું ફરતા હશો? ખૂબ કે આમ દાડાનું 5-6 કિલોમીટર થઈ જાય આરામથી વધુ. હવે 5-6 કિલોમીટર થાય એટલે ગમે એની ઉર્જા હોય ને, ઉર્જા ઓછી થાય. ઉર્જા ઓછી થાય એટલે એનામાં
ઊણો પાવે ઉર્જા કપાય એટલે પાછું દૂધે કપાય કપાય. અને એની એ જ જગ્યાએ સમજી લો કે આ જ જગ્યા ઉપર તમે સોયલ ઊભી રાખો ને એને સંતુલિત આહાર દાણો અને મોટો દોડિયો આપો તો ક્યાં જાય દૂધ એનું? તો ઘણું દૂધ કરે. ખૂબ દૂધ કરે. કરે. હવે આ રીજે ગાય આ આપણા બીજા વેતરમાં વિયાણી ખરું? આ બીજા વેતર વી થઈ. પહેલા વેતરમાં કેટલું આપ્યું તાણે? 4-4.5 લીટર દૂધ હતું. 4-4.5 લીટર. કાચી હતી. કાચી હતી. કાચી. કોણી હતી? હા, કોણી. ટોટલ ઉંમર કેટલી થઈ હશે એની? અને 3-3.5 વર્ષ થયા છે. 3-3.5. 3-3.5 માં બીજું વેતર વિયા છે. હા. કેટલા મહિનાની ગાભણ છે હાલમાં? એટલે કોને હવે આ 15-20 દાડમ વી હતું. 15-20 દિવસમાં વી જાય ખરો એ હોજો આવવા મળે 15-20 દિવસ. આ ગાય મારી બેટી શું હતું? હા વાસળી ગાય મારતી ખણ ખાતી અને ગાય ધાવતી. ગાય મારતી તો ધાવતી. અચ્છા. ઘણા કાઢેવણા થાય ને તો સુધી થઈ ગાય. અચ્છા. એટલે કાચી કાચી ફરી જઈ. થોડી ગાય હતી ને દિલમાં હારી હતી. અચ્છા સરસ. જો મિત્રો વાહ ભાઈ વાહ. ચલો આ બાજુ આવો તમે. જો મિત્રો ખરેખર એમની જે સમજી લો કોઈ મલાભીની પણ ગાયું છે. આ બધી કઈ છે? મલાભીની. આ બધી મલાભીની. આ મલાભીમાં કયો બોલો હતો? એક મોટો શિંગવાળો હતો, મોટા શેકવાળો હતો, એનું છે ને બધું? ચીનીનો. વાહ એનું વથણ તો સારું છે, વિયણ તો સારું છે. ચીની આખલો સારો હતો. સારો. આ તોરી ઊભી એ પણ એની છે. અચ્છા. અને આ કોની છે? એ મલાભીની. આ મલાભાઈ તમારી છે? એ આખલાનું વિયણ છે? આરી હા. અચ્છા જરમભાઈ આખલાની. સારી. આ શું કહો સતાભાઈ, આ સિંગ નીકળ્યા પછી કેવી રહે? એમ ભલી થાય. ભલી થાય ને? એક નંબર. સરસ. નાની હોતી હતી હલકી લાગે. માણસ છોકરો નાનો હોતી હતી ભલે શેવાર બેવા આડું નવરું થતું થોડું કેવું લાગતું, પણ જેથી મોસી હોય તો આજમીની ખબર પડે. રાઈટ વાત છે. એટલે નાનો હોતી હતી હલકા લાગે પણ થાય હારા શેડા ના. હારા શેડા એ તો દેખાઈ આવે છે ને, અત્યારથી દેખાઈ આવે છે. સદાભાઈ ઘણી બધી એવી સમજી લો કે અમુક ગાય વીઆઈ પછી અમુક બચ્ચું પાછું રૂપાળું લાગે. નાનું હોય ત્યારે રૂપાળું હોય, મોટું થાય એમ પાછું એનું રૂપ કપાય. એટલે છેડો હલકો હોય ને તો કપાય અને સારો છેડો હોય ને તો સડે. એમ? હા સડે પાક. અમુક પાછું દેખાવામાં નેનપણમાં હલકું હોય, મોટું થાય એમ પાછું રૂપ ફૂલે. પણ એ ચેક ખડો હોય, શેઠની મામે હોય કે માની મામે હોય કે એના બાપે કે એના બાપના બાપને ચેક હલકું હોય તો જ હલકું થઈ જાય, ના થાય ને સડે. હારાનું તો સડે. હારા ગુણ તો આબાના છે. હા સડે. ચેટે ભેટીઓ 100 હાથ ભેટીઓ કોમ કરતી છે ગાયમાં? કરે હો 100 હાથ ભેટીઓ. હા ખેંચે. 100 હાથ ભેટી ખેંચે. ખેંચે. અચ્છા. હવે ઓમે એક સમજી લો એક આપણે નથી કહેતા કે ભાઈ ગાય સારી હતી, આખલો પણ સારો હતો, પણ જ્યારે ગાય ગરમીમાં આવીને જ્યારે એ આખલો ફેળવવા માટે ગાય પાસે લઈ ગયા એ ટાઈમે વળી કોઈક હલકી ગાય આડી ઉતરી, ફેર પડે ને. તમે શું માનો છો એમાં? એવું કોઈ રિઝલ્ટમાં કોઈ થાય એવું? ખેંચાય? ખેંચી લે. જે આડું જે ઉતરી સારું ઢોરું ઉતર્યું હોય તો સારું મોટું જોઈએ ફેર તો થાય એમ. વાહ ભાઈ વાહ. એટલે આ શું હવે આ વૈજ્ઞાન નથી માનતું આવી રહ્યું, પણ સમજી લો કે વૈજ્ઞાન તો હવે આ સમયથી છે, પણ જે તમે જે હાસી ગાયોને જે નથી કહેતા કે બ્રીડિંગ કરવા થાય સારી ગાય હોય, હલકી ગાય હોય એની હોમે સારી ગાય ઉતરી ગઈ ફેર તો થાય જ છે ને. એટલે આપણને તો ઓલરેડી આપણે તો જાણે છે, પણ સાયન્સની દ્રષ્ટિએ સમજી લો કે જે સંવર્ધન કરવાવાળા જે સિમેન્ટેશનો છે એ અમુક નથી માનતા હોતા, સમજે. પણ એ એમણે પણ થોડુંક એક આ વિચાર એમ કે રિસર્ચ કરવા જ વિષય કહેવાય એમ. હાલો આ બાજુ જુઓ મિત્રો, અહીંયા મોસ્ટ ઓફ બધી જે વાસળીઓ છે, હોડકી છે, બધી સારી છે અને અત્યારે પણ એમની ગાયોમાં દૂધ સારા એવા જોવા મળે છે. અત્યારે આપણી જે ગાયો જે ઊભી છે નાવિયાણી, કેટલી ગાયો છે દૂધ ઉપર હાલમાં? 12-13 જેવી. 12-13 જેવી. કેટલું દૂધ થતું હોય છે આખા દિવસનું? આખા દાડાનું 100 લીટર જેવું થાય. 12-13 ગાયમાં 100 લીટર જેવું હોય. પણ વિયણ કેવડા છે બધા? વાસળું નાના 4-5 વાસળી 2 આવે. અચ્છા. આજે જ ફોન કર્યો તો, આજે જ નથી કહેતા કે 45-50 લીટર દૂધ થાય ટંકે. 45-50 ટંકે એટલે ખૂબ સારું કહેવાય. ખૂબ કહેવાય, સમજાય. એવરેજ પહોંચે. વગડામ કઈ નહીં અમારે ઘરે. વગડામ કઈ નહીં, કંપની થઈ ગઈ હવે. તારી ગાય ખાવા કઈ નહીં, બેઠા જ છે એમ. બસ વગડામ કઈ નહીં. અત્યારે વગડામ ચરવામાં એટલું બધું નથી, કઈ જ નહીં. હવે જો મિત્રો, હવે જે સમજી લો કે 10-12 ગાયો દૂધ ઉપર છે અને અત્યારે 100 લીટર દૂધ, અને એમાં પણ 2 ઓચળ વાસળીને પાવે છે અને ચરવા 3-4 વાસળી 2 વાસળી આવે. 3-4 એટલે અત્યારે સમજી લો કે અત્યારે વિયણ કેવડા છે? 2 મહિનાના વીલ હશે. 2 મહિનાના તો સારું કહેવાય ને. ચરવણ નથી તો મૂલ્ય એવરેજ 5 લીટર એટલે 3-3.5 મહિને થઈ હજુ 2 વાસળી આવે. અચ્છા. 3-3.5 મહિને વાસળી થઈ હજુ 2 વાસળી આવે એમ. હા વાહ ભાઈ વાહ. તો મિત્રો સમજી લો ગાયો પકાવવા માટે એમનો સંઘર્ષ એટલો થઈ એ વિચારો તમે. હવે એમની ગાયો તો હાલમાં નાવિયાણે ઊભી છે
તમારી માળા ભાઈ ક્યાં ઊભી છે મોટી ગાયો? આપણી ગાય બધી આ જ છે. તમે બધી અહીંયા લઈને આવ્યા. હવે એમની ગાયો હાલમાં નાવિયાણી ઊભી છે મોટી, અને જે નાની નાની જે બચ્ચી અમુક જે બચ્ચા છે જે પોકળ છે 2 વર્ષ આસપાસની જે વાછડીઓ એમને નભાવવા માટે અહીંયા આવ્યા છે. અને ઘરથી દૂર એમનું ફેમિલી પણ અહીંયા નથી. અને પછી તમે નામ હબળો કે સતાભાઈ મેરાભાઈ વિડીયામાં જોવો ને તમે ઉત્સાહમાં આવો, પણ ભાઈ ગાયું બનાવવા માટે એ કેટલા સાહેબ કોકના ત્યાં હારી લાગે છે ને. આ કોકના ત્યાં હારી લાગે, સારી લાગે ઇન કરીને ખબર પડે. હવે સાહેબ અમે એવું છે કે હવે રૂપિયા હોય મારા પાસે, રેડી, હું આર્થિક રીતે મજબૂત રૂપિયા હોય, હું તમારા પાસે 3-3 લાખની ગાય ખરીદું, સમજ્યા? પણ હાસી જે ગાયોને તૈયાર કરવાવાળા તો તમે છો. મહેનત ખૂબ કરી અમે ગાય, મહેનત ઘણી કરી. અને મહેનત સમજી લો, મહેનત ની ગાયું રૂપિયાની નહીં, રૂપિયા નથી, મહેનતની છે. મહેનતની. અને તે દેખાઈ આવે છે. હા ખરેખર જો આ તમે આ જે ગાય આવેલી છે એનું તમે આ માલાભાઈ તમારી છે ને, હવે એનું રૂપ જુઓ, સુપર, વાહ ભાઈ વાહ. અત્યારે એ ગાયમાં આપણે કયો ભૂલ છે મોટી ગાયમાં? કુંજીઓ. કુંજીઓ. એ કુંજીઓ કયો? કુંજીઓ ઈશ્વરભાઈ જોડે હું લાવ્યો હતો. ઈશ્વરભાઈ અમદાવાદ જયરામભાઈના ભાઈ. અચ્છા, એમની પાસે લાવેલો. અચ્છા, એની માં કઈ હતી કુંજિયાની? કુંજી લાલભાઈ કુંજાડ ભેગી હતી. લાલભાઈ કુંજાડની. હા હા, કુંજાડ ભેગી હતી. અચ્છા, કુંજી હતી મોટી ગાયની ગાય. અચ્છા, એ ગાયનો હતો. એ ગાયનો હતો. રાજકોટ મેળામાં તો બોર્ડમાં હતી ગાયનો હતો. ઓવે, આ ગાયનો હતો. એ રે એમ ને, પારેવાનો હતો. ને સારું કાર્ય છે. હવે સમજી લો કે કોઈ બી ગાયમાં હારી ગાય પકડવી હોય તો શું મેન ખાસ ધ્યાન રાખવું પડે? તમે મારા માટે મેસેજ કરો, મને કહો, હું ગાયને સંવર્ધન કરવા માંગુ છું. હારો આખલો હોય, મહેનત કરો, હારા ધવરાવો, ને લોય બચાને ફેરો હારી ધરતી ગાય હારી થાય. અને હારા શેડાની હોય ને, અને હારો આખલો હોય માથે ખાનદાન જબર અંધાવાળો નસલવાળો. નસલવાળો તમારે તો સાહેબ જે તબેલામાં છે એવું શરૂવાની હોય ને એને તો ખોરાક સારો દેવો પડે. સારો ખોરાક દે એટલે ગાય ઊભી હારી કે ચરી હારી? ચરતે હારી રે? ચરતા હારી. ગાય ચરતા હારી. તો ધારો કે તમારી ઘોડા અમે લાકડીનો ના લઈએ કે 5-6 કિલોમીટર તો ના ભાજીએ કે, પણ 1-8 કિલોમીટર ચક્કર મારી લે. આમ આમ એને ગાયને આમ શાંતિ, આમ એમ કે થાકે નહીં, હેરાન ના થાય, પણ એનું શરીર તો બગડે. શરીર બગડે, રાઈટ વાત છે, શરીર બગડે. આપણી ગાયો આ ગારે ને આ કાઠી થાય, શરીર કાઢી બગડે. જાય. શરીર ના બગડે. 5-25 કિલોમીટર ફરવું ફરી વરાય, કહેવાનો મતલબ પેલી ના ફરીએ, એ ના ફરે. થાકે. અને ઓમે છતાં ભાઈ એવું છે કે ધારો કે મારા ઘરે ઊભી છે, એને મારા પાસે ચારો કેટલો કે ગમે એક હાથી લીલો હું નાખું, એક હાથો હું હૂકું નાખું, આ 2 વસ્તુ મળે ને. અને આ વગડામાં ચરે, જંગલમાં ચરે, એટલે કુદરતી રીતે જે મળતી બધી જડીબુટી હોય એટલું બધું આને જડે, આને જડે. અને એનું જે દૂધ હોય એ આખું અલગ હોય. અલગ જ હોય. જે તમે અત્યારે જે 45 ડિગ્રીમાં લાકડીના જોરે ભાઈના કીધું કે ભાઈ ઠંડુ લેતા આવો, એટલે ભાઈ ઉડીમાં ગોમમાં જે દોડમ દોડ, અમારા જેવા ના દોડી શકે, પેલો ઘડીકમાં લઈને આવતો તરત આવતે રહે. એટલે આ ગુણ છે, આ સારા દૂધના રહે ગુણ છે. એટલે ગાયું સમજી લો કે ગાયું રાખ્યું હોય તો ચરબી જરૂરી છે. અને જે સમજી લો કે અત્યારે લોકો ઘી બનાવતા હોય છે તબેલામાં બધીને, પણ જે આ ગાયનું આખું જે ઘી હોય છે આખું અલગ હોય પાછું. આ તો ઓરિજિનલ જે સ્વર્ણસાર કહેવાય, કારણ કે ઓના ઉપર જે આપણે હંપ કીધો, જે હંપ, એના ઉપર સૂર્ય નાળી કેતુ નાળી આવેલી. હવે એને સ્પેશિયલ તડકે રહેવું જોઈએ, તડકે આ ગાયોને તડકે રહે તારે જ એના ઉપર જે સ્વર્ણસાર કહેવાય ને, એક એની અંદર એવો સ્રાવ આવે છે સ્વર્ણસાર. હવે એ સૂર્યના કિરણો ડાયરેક્ટ એના ઉપર પડે તો એ કેટલું એનો દૂધનો તેજ આવે, ઘીમાં કેટલું તેજ આવે. સારી વસ્તુ ખાવાની બધી ઓરિજિનલ ધરતીમાં તમે નહેરેલી વસ્તુ. ખરેખર મિત્રો જો તમે ખાસ મને હાઈટ બહુ પસંદ આવી. હવે હાઈટ શું છે, હવે હાઈટ જુઓ અને સમજી લો કે આ તો એક નાની ઓળખ્યું છે, પણ એ મોટી ગાયું તમારે જોવી હોય તો નાવિયાણી આવશે આપણે વહેલા મોડા, રેડી સતાભાઈ, અને વ્યવસ્થિત વિડીયો આપણે કવર કરશે, ઠીક છે. તમારું જે નામ છે એનાથી હવાયું થાય, આખા ભારતમાં તમારું બહુ મોટું એવું નામ થાય, ગાયોમાં તમે બહુ મોટી એવી પ્રગતિ કરો, તમારી બહુ મોટી એવી નામના રહે, અને તમારી ગાયોના પણ બહુ મોટા એવા ભાવ મળે એવી અમને આશા છે. આ વિડીયોનું આપણે અહીંયા સમાપન કરીએ. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.